હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નિર્ભર બેઝ વર્સિસ પ્રબર એસિડનું અનુમાપનની ચર્ચા કરીશું, જેમાં નિર્ભર બેઝ તરીકે NH3 લઈશું અને પ્રબર એસિડ તરીકે HCl ને લઈશું. મિત્રો, રિએક્શનની વાત કરીએ તો એમોનિયા પ્લસ HCl gives NH4Cl મળશે, એમોનિયમ ક્લોરાઇડ સોલ્ટ મળશે. બટ અહીંયા એકચ્યુઅલીમાં NH3 આપણે લખ્યો છે, બટ જો આપણે આ રીતનું કોઈ ટાઇટ્રેશનની વાત કરી રહ્યા છીએ NH4OH અને HCl, તો કોમનલી આપણે NH4OH લખીશું, NH3 નથી લખતા, જસ્ટ બીકોઝ કે જ્યારે NH3 ને પાણીમાં લેવામાં આવે તો એનું મુખ્ય સ્વરૂપ આ પ્રમાણે દર્શાવીએ છીએ આપણે NH4OH પ્રમાણે. શું છે ફરક, શું આમાં ને એમાં? તો NH3 નું ઓરિજિનલ ફોર્મ ગેસ ફોર્મ છે, જેમ HCl નું ઓરિજિનલ ફોર્મ ગેસ ફોર્મ છે, એ જ રીતે એમોનિયા પણ ગેસ સ્વરૂપે હોય છે, જે પાણીમાં પર્જ કરેલો હોય છે, અને પાણીમાં પર્જ કરેલો હોય ત્યારે આ ફોર્મમાં લખી શકાય છે. સો મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ એની સેટઅપ વિશે વાત કરીએ તો કોનિકલ ફ્લાસ્કમાં આપણે જે NH4OH છે NH4OH ને લઈશું, જ્યારે બ્યુરેટમાં આપણે અનુમાપક તરીકે HCl ને લઈશું. હવે 100 ml જ્યારે કોનિકલ ફ્લાસ્કમાં NH4OH લેવામાં આવે 0.1 નોર્મલ કન્સન્ટ્રેશન ધરાવતો, તો એમાં જુદા જુદા 4 બિંદુઓ, 4 તબક્કા કયા હોય છે એ જોઈએ. 4 તબક્કાઓ એ શેના આધારે સેપરેટ કરવામાં આવે છે તેના વિશે વાત કરું તો આ 4 તબક્કામાં અલગ અલગ કોમ્પોનેન્ટ જોવા મળે છે, અલગ અલગ ઘટક જોવા મળે છે. મતલબ કે કોઈ એક સમયે અલગ અલગ કોઈ એક અનુમાપનમાં અલગ અલગ એવા કેટલા કોમ્પોનન્ટ જોવા મળે છે એક ટાઇટ્રેશનમાં, એ વિશે ચર્ચા કરીએ. તો ફર્સ્ટ કોમ્પોનન્ટ NH3 અથવા તો આપણે કહીશું NH4OH. NH4OH એ અનુમાપક ઉમેરતા પહેલા જોવામાં આવે છે. અનુમાપક જ્યારે એડ નથી કર્યો, ધેટ મીન્સ કે અનુમાપક તરીકે આપણે અહીંયા જાણીએ છીએ HCl ને બ્યુરેટમાં લીધો છે, તો HCl ને આપણે અનુમાપક કહીશું. સો આ HCl ને જ્યારે ઉમેર્યો નથી, ઉમેરતા પહેલા જ્યારે ઉમેરેલું નથી ત્યારે એ ફક્ત કોમ્પોનન્ટ કોનિકલ ફ્લાસ્કમાં કયો કોમ્પોનન્ટ હોય છે? NH3 કોમ્પોનન્ટ હોય છે, અથવા તો NH4OH કોમ્પોનન્ટ હોય છે, જેને એક વીક બેઝ તરીકે ઓળખીએ છીએ, અથવા તો એ એક વીક બેઝ તરીકે વર્તે છે, જેથી એની pH શું હશે? 7 કરતા વધારે હશે. જ્યારે સમતુલ્ય બિંદુ પહેલા, બીજો તબક્કો છે સમતુલ્ય બિંદુ પહેલા. હવે આ તબક્કામાં NH3 અને NH4Cl જોવા મળે છે. કઈ રીતે? તો મિત્રો, જ્યારે બી તમે NH3 સોલ્યુશનમાં કોનિકલ ફ્લાસ્કમાં લીધું છે, ઉપરથી તમે HCl એડ કરવાનું સ્ટાર્ટ કરો છો, ત્યારે એ NH3 HCl સાથે રિએક્ટ કરીને NH4Cl આપશે. તો સોલ્યુશનમાં પહેલાથી NH3 છે અને એમાં HCl ઉમેરતા NH4Cl બને છે. સો જ્યાં સુધી ન્યુટ્રલાઇઝેશન પોઈન્ટ નહીં આવે ત્યાં સુધી સોલ્યુશનમાં રહેલો NH3 અને પ્રોડક્ટ, પ્રક્રિયા દ્વારા મળેલી પ્રોડક્ટ કે જે NH4Cl સોલ્ટ છે, એમોનિયમ ક્લોરાઇડ સોલ્ટ છે, એ સોલ્ટ એ બંનેનું મિક્સચર એક બફર તરીકે વર્તે છે, જેની pH 7 કરતા વધારે હશે, એક બેઝિક બફર તરીકે વર્તશે. કેમ બફર? તો આપણે જાણીએ છીએ મિત્રો, બફરની ડેફિનેશન અથવા બફરને કઈ રીતે ડિફાઇન કરીએ છીએ. ઘણીવાર આ રીતે બી ડેફિનેશન અપાતી હોય છે બફરની, કે કોઈ એક એસિડ કે બેઝ, અહીંયા સ્પેસિફિક બેઝની વાત કરીએ છીએ, બટ કોઈ બી માટે વાત કરી શકીએ, એસિડ કે બેઝ બંને માટે. તો આ રીતે કહી શકાય કે કોઈ એક એસિડ કે બેઝ જો એનો કોન્જ્યુગેટેડ સોલ્ટ સાથે મિક્સ કરવામાં આવે, એક જ સોલ્યુશનમાં હોય, તો એ સોલ્યુશન એક બફર તરીકે વર્તે છે. અહીંયા NH3 નો જે કોન્જ્યુગેટેડ છે, અહીંયા NH4 પ્લસ છે. સો એમોનિયા અને એનો કોન્જ્યુગેટેડ NH4 એ બંને મિક્સ છે, એક સોલ્યુશનમાં છે, જેથી એ સોલ્યુશન એક બફર તરીકે વર્તશે. બટ આ બેઝ છે, તેથી એનું જે બફર બનશે એ બેઝિક બફર બનશે, જેની pH હશે એ 7 કરતા વધારે જોવા મળશે. સો જો આ 100 ml વાળા ટાઇટ્રેશનની વાત કરીએ તો સમતુલ્ય બિંદુ પહેલા, ધેટ મીન્સ કે 0.1 ml થી લઈને 99.9 ml સુધી એ
આ તબક્કામાં આવશે કે જ્યાં NH3 પણ જોવા મળશે અને NH4Cl પણ જોવા મળશે. મિત્રો ત્રીજો તબક્કો છે NH4Cl ધરાવતો એમોનિયમ ક્લોરાઇડ, ફક્ત એમોનિયમ ક્લોરાઇડ ધરાવતો. તો અહીંયા ફક્ત એમોનિયમ ક્લોરાઇડ વધશે. એ તબક્કાએ જે સોલ્યુશનમાં રહેલો NH4OH અથવા તો NH3 એ સંપૂર્ણપણે HCl સાથે રિએક્શન કરી અને NH4Cl બનાવી દેશે. અને આ તબક્કો કોઈ એક જ બિંદુએ મળશે, કોઈ ફિક્સ ml એ મળશે, જે ફિક્સ ml આ પ્રક્રિયા માટે 100 ml છે. આ બિંદુ આ જે 100 ml એડ કરતા તમને ન્યુટ્રલાઇઝેશન પોઈન્ટ મળશે. આ બિંદુએ તમારું સોલ્યુશન એક વીક એસિડ તરીકે બનશે. મિત્રો કેમ વીક એસિડ? તો આપણે એસિડ બેઝ નો કોન્સેપ્ટ, એસિડ બેઝમાં કોન્જ્યુગેટેડ નો કોન્સેપ્ટ આપણે સેમિસ્ટર 4 માં સમજી ચૂક્યા છીએ, જેને અહીંયા સમજતા NH4Cl પ્લસ NH4H એક સોલ્ટ છે કે જે એક સ્ટ્રોંગ એસિડ અને વીક બેઝ માંથી મેળવવામાં આવે છે. સ્ટ્રોંગ એસિડ HCl કે જેનો કોન્જ્યુગેટેડ Cl- છે અને વીક બેઝ કે જેનો કોન્જ્યુગેટેડ NH4 છે. સો વીક બેઝ નો કોન્જ્યુગેટેડ એક સ્ટ્રોંગ એસિડ હશે, NH4 સ્ટ્રોંગ એસિડ હશે, જ્યારે એક સ્ટ્રોંગ HCl નો કોન્જ્યુગેટેડ એક વીક બેઝ હશે. સો સ્ટ્રોંગ એસિડ અને વીક બેઝ નું મિક્સચર તમને એક વીક એસિડ સોલ્ટ અને એક વીક એસિડ સોલ્યુશન, એસિડિક સોલ્યુશન તમને આપશે, જેની pH 7 કરતા ઓછી હશે. જ્યારે ચોથો પોઈન્ટ છે મિત્રો સમતુલ્ય બિંદુ પછી, ધેટ મીન્સ કે આ 100 ml પછીના બધા જ બિંદુ, આ જે આપણે બે બિંદુ લખ્યા છે, બંને બિંદુએ તમારું સોલ્યુશન એક સ્ટ્રોંગ એસિડ તરીકે વર્તશે, જસ્ટ એસિડિક મીડિયા હશે, જસ્ટ બીકોઝ કે સોલ્યુશનમાં વધારાનો અનરિએક્ટેડ જેવો તમે ન્યુટ્રલાઇઝેશન પછી HCl એડ કરવાનું સ્ટાર્ટ કરશો એ એઝ ઇટ ઇઝ રિએક્શન કર્યા વગરનો પડ્યો રહેશે, જેના કારણે એની pH 7 કરતા ઓછી જોવા મળશે. હવે મિત્રો ટાઇટ્રેશનની વાત કરીએ તો આ બધા બિંદુએ કેલ્ક્યુલેશન કરીશું pH, જેમાંથી પહેલા 4 બિંદુએ એની જે pH છે એ બેઝિક મીડિયામાં હશે, મતલબ 7 કરતા વધારે હશે, જ્યારે આ pH એ એસિડિક હોવાના કારણે બાકીના 3 બિંદુઓ એ 7 કરતા ઓછી pH ધરાવતા હોવા જોઈએ. જોઈ લઈએ આપણે કેલ્ક્યુલેશન દ્વારા કે એકચ્યુઅલી એ જ પ્રમાણે pH આવે છે કે થોડીક બદલાય છે. બરાબર. તો ફર્સ્ટ પોઈન્ટ આપણે જોઈશું શરૂઆતના સમયે HCl ઉમેરેલ ન હોય ત્યારે. મિત્રો જ્યારે HCl ઉમેરેલ નથી ત્યારે સોલ્યુશનમાં ફક્ત NH4OH છે, જેનું હાઇડ્રોલિસિસ અહીંયા દર્શાવેલ છે. NH3 પ્લસ H2O એના સાથેની રિએક્શન NH4 પ્લસ અને OH માઇનસ આયનોમાં છૂટું પડશે, બટ સંપૂર્ણપણે નહીં. એક વીક બેઝ હોવાના કારણે આયોનાઇઝેશન આંશિક રીતે થતું હોય છે, જેના કારણે આ જે એનો હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ છે બેઝનો, એ બેઝના હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ એની pH ગણતરીમાં ઇન્વોલ્વ કરવો પડે. સો Kb બરાબર એક વેલ્યુ ગિવન છે 1.8 × 10⁻⁵. મિત્રો કહેવાનો મતલબ એ કે આપણે આ ઇક્વેશનમાં ડાયરેક્ટ એની pH ફાઇન્ડ આઉટ કરવા માટે આ ઇક્વેશન અથવા તો pH નું pH = -log H+ યુઝ નહીં કરી શકીએ, જસ્ટ બીકોઝ કે ના આ ઇક્વેશન યુઝ કરીશું ના pH નું ઇક્વેશન યુઝ કરીશું, જસ્ટ બીકોઝ કે એનું આયોનાઇઝેશન સંપૂર્ણ થતું નથી. એના કારણે જે શરૂઆતની સાંદ્રતા છે 0.1 નોર્મલ, એ 0.1 નોર્મલને અહીંયા OH માઇનસ નું કન્સન્ટ્રેશન ગણી શકીશું નહીં, જસ્ટ બીકોઝ કે સોલ્યુશનમાં કેટલોક NH4OH ફોર્મમાં પણ પડ્યો રહ્યો હશે. એમાંથી OH માઇનસમાં બધો છૂટો પડતો હોય તો એનું કન્સન્ટ્રેશન અને શરૂઆતનું કન્સન્ટ્રેશન સરખું હોય, બટ બધો છૂટો OH માઇનસ ન પડતો હોવાના કારણે આ ફેક્ટર આપણે યુઝ કરવો ખૂબ જ ઉપયોગી બને છે. મિત્રો જોઈ લઈએ એની વેલ્યુ શું છે, હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટની Kb ની વેલ્યુ શું છે. તો Kb બરાબર લખી શકાય નિપજોની સાંદ્રતા મતલબ કે પ્રોડક્ટનું કન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય પ્રક્રિયકોની સાંદ્રતા, પ્રક્રિયકોનું અથવા તો રિએક્ટન્ટનું કન્સન્ટ્રેશન. સો એ લખી દઈએ Kb = NH4+ કે જે પ્રોડક્ટ છે. અહીંયા થોડોક આ 4 છે એ થોડુંક ખોટું લખેલું છે, તો આ 4 છે એ 4 ને નીચે આપણે લખીશું અહીંયા NH4+ આ પ્રમાણે લખીશું એનું સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ઇન્ટુ OH માઇનસનું કન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય એમોનિયાનું કન્સન્ટ્રેશન. મિત્રો અહીંયા
જો કન્સન્ટ્રેશન ની વાત કરીએ તો જેટલો આયોનાઇઝેશન NH4+ નું થયું હશે એટલું જ આયોનાઇઝેશન OH- નું થયું હશે, તો આપણે કહી શકીએ કે OH- નું અને NH4+ નું આયોનાઇઝેશન સરખું થયું છે. સો બંનેને એકબીજાના સમાન દર્શાવી શકીએ, મતલબ લખી શકીએ કે concentration of NH4+ is equal to concentration of OH-. સો એના પરથી આપણે લખી શકીએ, કોઈ એકને લખી શકીએ, કાં તો NH4+ લખી શકીએ કાં તો OH- લખી શકીએ. સો અહીંયા OH- નું concentration દર્શાવતા એનો સ્ક્વેર લખી શકાય. સો Kb is equal to concentration of OH- square divided by concentration of NH. સો એમાં Kb બરાબર લખતા આગળ લખતા NH3 નું concentration આપણે જાણીએ છીએ શરૂઆતનું concentration કેટલું છે, 0.1 નોર્મલ છે. સો 0.1 નોર્મલ અહીંયા આપણે concentration લખી શકીએ. અહીંયા માઇનસ આનું concentration શરૂઆતનું થશે, બટ એ સ્મોલ હોવાના કારણે નિગ્લેક્ટ કરાય છે, મતલબ કે સિમ્પલી તમે આનું શરૂઆતનું concentration તમે એડ કરી શકો છો. વધુ સમજણ ના પડે તો concentration of NH3 નું જે આ છે 0.1 નોર્મલ એ concentration ને લખી દેશો. સો Kb is equal to OH- whole square divided by 0.1 normal. So concentration of OH- નો whole square is equal to Ka into 0.1 normal. આ 0.1 normal ને આ સાઈડ લઈ લીધો. Ka ની વેલ્યુ અહીંયા આપણને given છે, સોરી અહીંયા Kb લખીશું, Ka ની જગ્યાએ Kb લખીશું. સો Kb ની વેલ્યુ લખતા 1.8 into 10⁻⁵ into 0.1 આનું કેલ્ક્યુલેશન કરતા સિમ્પલી તમને આન્સર મળશે 1.35 into 10⁻³ જે OH- ની સાંદ્રતા છે. હવે POH નું ઇક્વેશન આપણે જાણીએ છીએ, POH is equal to -log OH-. તો concentration of OH-. તો concentration of OH- ની વેલ્યુ પુટ કરી લઈશું, જેથી તમને POH બરાબર 2.87 તમને આન્સર મળશે. બરાબર. સો POH is equal to 2.87. એ વેલ્યુ રૂમ ટેમ્પરેચરે આપણે એક ઇક્વેશન જાણીએ છીએ, pH બરાબર 14 - POH. સો એમાં વેલ્યુ પુટ કરતા pH is equal to 11.13 થશે. મિત્રો આ થોડુંક સ્પીડલી લઈશ જસ્ટ બીકોઝ કે આગળના ક્વેશ્ચનમાં આપણે આ બધી જ વસ્તુ કેલ્ક્યુલેશન ડિસ્કશન કરી ચૂક્યા છીએ. સિમ્પલી થોડોક ચેન્જ હશે ફક્ત કે અહીંયા Kb આવશે બેઝ માટે, અને આ થોડાક પ્રક્રિયકો અને રિએક્ટન્ટો અને પ્રોડક્ટ તમારી બદલાઈ જશે. નેક્સ્ટ મિત્રો 50 ml જ્યારે 0.1 નોર્મલ HCl ને એડ કરવામાં આવે એ વખતે વાત કરીએ તો એ વખતે શું થશે, તો ફર્સ્ટ ઓફ ઓલ 50 ml એડ કરતા એન્ડરસન-હેઝલબાચ ઇક્વેશન ના મુજબ આપણે એની ગણતરી કરી શકીએ છીએ. શું છે એન્ડરસન-હેઝલબાચ ઇક્વેશન? એની કેલ્ક્યુલેશન કઈ રીતે, કયા જ્યારે વીક બેઝ અને સ્ટ્રોંગ એસિડની કેલ્ક્યુલેશન હોય ત્યારે શું ઇક્વેશન લખાય એ આપણે સેમિસ્ટર 4 માં ભણી ચૂક્યા છે. સો એને ડાયરેક્ટ ઇક્વેશન મૂકવું હોય pH નું તો બી મૂકી શકો છો. pH is equal to pKw minus pKb plus log base upon salt, અથવા તો તમે POH નું પહેલું ઇક્વેશન લખી શકો છો, POH is equal to pKb plus આ થોડુંક રીઅરેન્જ કરજો. POH હું બોલું એ પ્રમાણે લખજો. POH is equal to pKb plus અહીંયા પ્લસ આવશે log salt upon base, જેને આ ઇક્વેશન ને ફક્ત pKw ની વેલ્યુમાં pH ની વેલ્યુમાં પુટ કર્યું છે. pH is equal to pKw minus POH. એ POH માં આ ઇક્વેશન ની વેલ્યુ પુટ કરી અને તમે આ ઇક્વેશન સેમિસ્ટર 4 માં મેળવ્યું. સો pH is equal to આ ઇક્વેશન આપણે લખીશું, એમાં pKb ની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરી લઈશું. pKb ની વેલ્યુ આ પ્રમાણે ગણીશું, જેમાં pKb બરાબર -log Kb. Kb ની વેલ્યુ આપણે જાણીએ છીએ, given છે 1.8 into 10⁻⁵. સો pKb is equal to 4.74, 4.74. pKw ની વેલ્યુ આપણે જાણીએ છીએ 14. સો આ બંને વેલ્યુ અહીંયા પુટ કરીશું, 14 minus 4.74 plus log 50/50. 50/50 કેમ લખ્યું? જસ્ટ બીકોઝ કે બેઝની concentration અડધું છે અને
સોલ્ટનું કન્સન્ટ્રેશન બી અડધું છે. 50-50% હોવાના કારણે એ 50 ડિવાઇડેડ બાય 50 લખ્યું. સો એનો રેશિયો તમને મળશે 1. log 1 is equal to 0. તો તમારે ફક્ત આટલું રહેશે. pH is equal to 14 minus 4.74 is equal to pH is equal to 9.26 આન્સર આવશે. મિત્રો થર્ડ પોઈન્ટ છે 98 ml. 98 ml માટે બી હેસેલબાશ ઇક્વેશન યુઝ કરીશું. હેન્ડરસન-હેસેલબાશ ઇક્વેશનમાં આ પ્રમાણે લખીશું, જેમાં 14 minus 4.74. હવે બેઝ છે ફક્ત 2, બાકીનો બધો કન્વર્ટ થઈ ગયો. 98 કન્વર્ટ થઈ ગયો સોલ્ટમાં. સો 2/98. સો તમને આન્સર મળશે 1.69. સો આ 1.69 ની વેલ્યુ પુટ કરતા pH ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 7.57. 99.9 માટે બી એ પ્રમાણે હેન્ડરસન-હેસેલબાશ ઇક્વેશન યુઝ કરીશું, જેમાં 1 ડિવાઇડેડ બાય 99 કરીશું, જેનો આન્સર આટલો મળે છે. એનો લોગ લેતા તમને આન્સર મળશે 1.9956, જેનો આન્સર તમને મેળવતા 7.26 મળશે. જ્યારે અહીંયા સુધી તમારી pH બેઝિક મીડિયા તરફ રહી 7.26, ધેટ મીન્સ કે 7 કરતા વધારે છે. સો હવે ન્યુટ્રલાઇઝેશન પોઈન્ટની વાત કરીએ. ન્યુટ્રલાઇઝેશન પોઈન્ટ માટે બી એ ઇક્વેશન આપણે સેમિસ્ટર 4 માં કાઉન્ટ કરી ચૂક્યા છીએ, કેલ્ક્યુલેટ કરી ચૂક્યા છીએ. સો એને ઇક્વેશનને વધારે આપણે ન સમજતા ડાયરેક્ટ ઇક્વેશન મૂકીશું. pH is equal to 1/2 into pKw minus pKb plus log C. અહીંયા આપણે pKw જાણીએ છીએ 14, pKb જાણીએ છીએ 4.74. ફક્ત log C ની વેલ્યુ મૂકીશું. વેર C શું છે? C NH4+ નું કન્સન્ટ્રેશન છે. ન્યુટ્રલાઇઝેશન પોઈન્ટ સોલ્યુશનમાં ફક્ત શું હશે? NH4+ અને Cl-, મતલબ કે NH4Cl ફક્ત સોલ્ટ હશે. તો આ સોલ્ટની સાંદ્રતા જાણવી હોય તો આપણે N1V1 N2V2 નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેમાં એક સાઈડ લઈશું ટોટલ સોલ્યુશન અને સેકન્ડ સાઈડ લઈશું જે તે ટાઈમે HCl નું કન્સન્ટ્રેશન અને એની સાંદ્રતા. સો શરૂઆતની સાંદ્રતા અને શરૂઆતનું કદ શું છે? HCl નું NH3 ની સાંદ્રતા લઈશું એક સાઈડ, NH3 ની સાંદ્રતા અને NH3 નું. તો શરૂઆતનું કદ શું છે? 100 ml અને એની સાંદ્રતા શું છે? 0.1. જેને તમે HCl નું બી લઈ શકો છો, બટ અહીંયા NH4Cl માટે કાં તો શરૂઆતની કદ લખ્યું છે મેં, સો એ પ્રમાણે લખો તો તમને 100 ml શરૂઆતનું કદ હશે અને 0.1 નોર્મલ એસિડ એની કન્સન્ટ્રેશન હશે, એની NH4OH ની સાંદ્રતા હશે. ટોટલ વોલ્યુમ 200 હશે. આ ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરો. અહીંયા N1 બરાબર સાંદ્રતા C ની, જેને C કહીશું. N2 બરાબર ફાઇન્ડ આઉટ, N2 બરાબર 0.1 છે. V1 બરાબર 200 છે અને V2 બરાબર 100 છે. C ફાઇન્ડ આઉટ કરવાનું છે. આ ઇક્વેશનની મદદથી તમે ફાઇન્ડ આઉટ કરશો તો વેલ્યુ તમને મળશે 5.0 into 10⁻². હવે આ 5 into 10⁻² ને log C માં મૂકતા એનો log લેતા તમને 1.3 આન્સર મળશે. સો તમે આ ઇક્વેશન જે ત્રણેય વેલ્યુ છે 14, 4.74 અને 1.3 અહીંયા પુટ કરતા તમને આન્સર મળશે 5.28. નાઉ 100.1 કે સોલ્યુશનમાં ફક્ત HCl હશે અને NH4Cl હશે. સો સોલ્યુશનમાં H+ એક સ્ટ્રોંગ એસિડ છે, એના કારણે એની કેલ્ક્યુલેશન ફક્ત H+ આયનોની જે સાંદ્રતા જૂના કેલ્ક્યુલેશનમાં ગણતા હતા એ પ્રમાણે ગણતા તમને pH બરાબર 4.3 મળશે. એમાં કોઈ ચેન્જ છે નહીં કેલ્ક્યુલેશનમાં. સો ડાયરેક્ટ કહી દઉં છું, કેલ્ક્યુલેશન કરી શકો છો અને આ પ્રમાણે જે જૂની થિયરીમાં કેલ્ક્યુલેશન કરતા હતા એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી શકો છો એન્ડ તમે આન્સર મેળવી શકો છો. અહીંયા જુદા જુદા બિંદુએ તમારી
પીએચ કેલ્ક્યુલેશન છે કે જેમાં કન્ટિન્યુઅસલી ઘટાડો જોવા મળે છે, જ્યારે એનો ગ્રાફ બી ડ્રો કરેલો છે અહીંયા, જે ગ્રાફમાં બી જોઈ શકો છો કે કન્ટિન્યુઅસલી સ્લોલી ઘટાડો જોવા મળે છે. કમ્પેરેટિવલી તમને ગ્રાફમાં તમને કમ્પેરેટિવલી તમે એમાં આન્સર મેળવી શકો છો કે 0.1 HCl નું NH4OH અને NaOH સાથેનું સાંદ્રતા NaOH સાથેના ગ્રાફમાં શું ફરક પડે છે કમ્પેર કરી શકો છો. જ્યાં ઉપરની બ્લુ લાઈન છે સ્ટ્રોંગ બેઝ સાથેનું ટાઇટ્રેશન છે અને નીચેની લાઈન છે એક વીક બેઝ સાથેનું ટાઇટ્રેશન છે જે ડાઉન થતી જાય છે. બરાબર. સો આ પ્રમાણેનું ક્વેશ્ચન અહીંયા હું આટલો રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો ક્વેશ્ચન જોઈશું.